રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો. જામવાડી સહકારી મંડળીના નેજા હેઠળ નાફેડ દ્વારા ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. ગોંડલ તાલુકાના 5000 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. જામવાડી ખરીદ કેન્દ્રના પ્રમુખ વિનુભાઈ મોણપરા દ્વારા શ્રીફળ વધેરી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા, ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા. એક ખેડૂત દીઠ વધુમાં વધુ 4000 કિલોની ખરીદી કરવામાં આવશે. નાફેડ દ્વારા ટેકાના ભાવે તુવેરની 1510 લેખે ખરીદી કરવામાં આવી. પ્રથમ દિવસે 100 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં 20 ખેડૂતો માલ લઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા. દેરડી કુંભાજી ગામથી તુવેર લઈને આવેલ પ્રથમ ખેડૂત અરવિંદભાઈ નરોડિયાનું હારતુરા કરી મોં મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રીફળ વધેરી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી.